દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, કેરીઓની સિઝન ચાલે છે. બજારમાં લારી ઉપર, દુકાન ઉપર કેરીઓના ઢગલા જોઈ અને આપણે આપણા મનને કેરી ખાવા માટે રોકી શકતા નથી અને ખાવી જ જોઈએ યાર. ચરક સંહિતામાં કહ્યું છે, ઋત ભૂખ, ઋતુ અનુસાર જે કંઈ ફળો થાય છે એ ફળો ખાવા જ જોઈએ. પણ મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો, કોઈ પણ ફળ, કોઈ પણ ખોરાક આપણે લઈએ તો એ પોતાની પ્રકૃતિ પ્રમાણે જો લઈએ તો સોનામાં સુગંધ પડી જાય. એ પૂરેપૂરું ડાયજેસ્ટ થશે ને આપણને એનો સંપૂર્ણ લાભ મળશે. આમ તો કેરીના રસની અંદર 2 વિટામિન સૌથી વધારે છે, વિટામિન એ અને વિટામિન સી. ખબર છે, વિટામિન એ આંખો માટે બહુ ગુણકારી છે, વિટામિન સી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પ્લસ એમાં ફાઈબર હોય છે. ફાઈબર એટલે રેસા. આપણે દેશી કેરી હોય ને એને ઘોળીને આપણે ચૂસીએ ને પછી ગોટલો કાઢીએ ને તો એમાં રેસા નીકળે. બસ એ રેસા એટલે ફાઈબર. એ આપણા આંતરડાની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. એટલે કેરી ગરમીને કાપવાનું પણ કામ કરે છે. પણ મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો કે આપણે આપણી પ્રકૃતિને ઓળખી લેવાની. કારણ કે કેરીમાં ફાઈબર વધારે છે એટલે પચવામાં થોડો ભારે છે. વધારે પડતો આપણે ખાઈ લઈએ ને તો બ્લોટિંગ થાય, ગેસ થાય, ઘણાને એસિડિટી થાય, આવું થાય. અતિશય વરી જતી અમૃત પણ અતિશય પ્રમાણમાં લેવામાં આવે તો એ ઝેર સાબિત થાય છે. પણ આજે હું પ્રકૃતિ પ્રમાણે કેરીનો રસ કેવી રીતે ખાવો એ બરાબર સમજી લેજો. જે માણસને કફનો પ્રોબ્લેમ હોય, એટલે થોડું ગળ્યું ખાઈને કફ થઈ જતો હોય, તો એવા લોકોએ કેરીના રસની અંદર સૂંઠ નાખવાની અને સૂંઠ નાખીને જો એ રસ લેશે તો મિત્રો એને કફ નહીં થાય. ઘણાને વાયુની પ્રકૃતિ હોય તો વાયુની પ્રકૃતિવાળા જે માણસો છે, નહીં ખાધા પછી પેટ ફૂલી જાય, 2-4 કેરીઓ ચૂહે એટલે ગેસ થઈ જાય, 2-3 વાડકી રસ પીવી એટલે બ્લોટિંગ થઈ જાય, આ જ ઇનડાઇજેશન થઈ જાય. તો એવા લોકોએ મિત્રો, વાયુની પ્રકૃતિવાળાએ કેરીના રસની અંદર સૂંઠ અને જીરું એ બંને નાખી અને લેવાનું. સૂંઠ અને જીરું પાચક છે અને સૂંઠ તમારા વાયુને દૂર કરશે. ત્યાર પછી પિત્તની પ્રકૃતિ હોય, ઘણાને એસિડિટી, હાઇપર એસિડિટી હોય, છાતીમાં બળતરા, પેટમાં બળતરા થતી હોય, સેજ તીખું ખાઈ, મસાલાવાળું ખાઈ અને બળતરા ચાલુ થઈ જતી હોય, એવા લોકોએ કેરીના રસની અંદર જીરું અને થોડું ઘી, આ 2 વસ્તુ નાખીને જો એસિડિટીવાળા રસ ખાશે તો જીરું અને ઘી એ બંને પિત્ત શામક છે અને પિત્ત શામક હોવાથી એ આપણને એસિડિટી કરતું નથી. વધારે પડતો ખાટો રસ હોય એવો એસિડિટીવાળાએ ખાવો જોઈએ નહીં. હવે ડાયાબિટીસવાળા કહે છે કે મનહરભાઈ અમારાથી કેરીનો રસ ખવાય. મિત્રો, ગળપણ એ ગળપણ જ છે, સુગર એ સુગર છે. ચાહે પછી એ ફ્રૂટની સુગર હોય કે ખાંડ હોય, ગોળ હોય, પણ સુગર એ તમારા ડાયાબિટીસ હશે તો સુગર વધારશે. માટે જેને વધારે પડતી સુગર છે, 200 ઉપર 250, 300, 400 સુગર રહેતી હોય, એવા લોકોએ માત્ર ટેસ્ટ પૂરતો રસ ખાવો. 2-3 વાડકીઓ, 4 વાડકીઓ ઠોકી નહીં જવી સાહેબ, નહીતર તમારું ડાયાબિટીસ વધી જશે. એટલે બીજું, ડાયાબિટીસવાળાએ નેચરલ રસ ખાવો. હું તો માનું છું ત્યાં સુધી ડાયરેક્ટ કેરીને ઘોળીને ચૂસીને ખાય તો ડાયાબિટીસવાળા વધારે સારું. કેરીના રસની અંદર છે ને એમાં ખાંડ નાખીએ છીએ આપણે થોડો ગળ્યો કરવા માટે. ખાંડ વગરનો રસ થોડો ટેસ્ટ માટે. પણ ખાસ ધ્યાનમાં રાખજો યાર, લગ્નમાં ગયા હોય, બીજે ગયા હોય, બહાર ગયા હોય તો એ ફંક્શનનો જે તૈયાર રેડીમેડ દુકાનમાં રસ મળે છે એ ડાયાબિટીસવાળાએ ક્યારેય નહીં ખાવાનો. એમાં સેક્રીન હોય છે અને ખાંડ કરતાં સેક્રીન 22 ગણું ગળ્યું હોય છે. એટલે ખાસ યાદ રાખો, તૈયાર રસ ડાયાબિટીસવાળા, હું તો કહું કોઈ ના ખાશો. હવે તો ભરપૂર કેરીની સિઝન છે. હંમેશા આપણે કેરીનો રસ ઘેર કાઢો અને ઘેર બનાવો અને ઘેર કેરીનો રસ લો મિત્રો. તો
આટલી વાત કરવી હતી. કેરીની સિઝન છે. કેરીને ફળોનો રાજા કહેવાય છે. બધા જ ફળોનો રાજા એટલે કેરી. આ 2-3 મહિના કેરી ખાવાની સિઝન છે. શરીરમાં એક પ્રકારની આપણી ઉર્જા વધે છે. કેલેરી આપવાનો ગુણ છે કેરીની અંદર. તો મેં કહ્યું એ પ્રમાણે કેરીનું સેવન કરશો તો કેરીનો રસ ઇન્ડાઇજેશન નહીં કરે અને 100% આપણો લીધેલો કેરીનો રસ એ પચી જશે. પણ ફરી કહું છું કે કેરીનો રસ લિમિટમાં લેવો, માપમાં લેવો. એકલા કેરીના રસથી પેટ ભરવું નહીં. ઘણા ત્યાર મેં એવા જોયા છે ને કે આવડા મોટા વાડકા હોય ને 2-3 વાડકા હહળાઈ જાય યાર. બીજું કશું ના ખાય, દાળ ભાત રોટલી આ બધું કશું ના ખાય, એટલા હહળાઈ જાય અને પછી એવા ઓબારા મારે મને ગેસ થઈ ગયો. એટલે થાય યાર. અમૃત પણ વધારે માત્રામાં લેવામાં આવે તો આપણા માટે ઝેર સાબિત થાય છે. બરાબર ગોખી નાખજો વાક્ય આયુર્વેદનું, અતિશય વર્જ્યતે. કોઈ પણ વસ્તુ અતિ પ્રમાણમાં, વધારે પ્રમાણમાં, લિમિટ બહાર લો એ નુકસાન કરે ને કરે જ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.